અડધો કલાકમાં કદાચ કનૈયો કૃપા કરે ને એકાદો સારો વિચાર આવે તો, બાકી 23 કલાક તો આક્રમણ છે. એટલે આ જગ્યા ઉપર તો ભાગવતમાં એવું કીધું કે પોતાનું કલ્યાણ ઈચ્છે એણે 5 જગ્યાએ ક્યારેય જવું નહીં. ખાસ કરીને રાજાએ, નેતાએ, બ્રાહ્મણોએ, ગુરુએ, વૈષ્ણવોએ, ભગવાનના ભક્તોએ આને સર્વથા છોડી દેવા. એટલે ક્યારેય પણ દારૂ પીવો નહીં, નોનવેજ ખાવું નહીં, પરસ્ત્રી ગમન કરવું નહીં, કોઈ પણ જીવની હિંસા કરવી નહીં, અને હોનોય ન પહેરવું. શું કામ? હોનું પહેરાય પણ ક્યારે પહેરાય? કે 100% નીતિથી કમાયા હોય તો. હોનાનો અહીંયા અર્થ શું છે? અનીતિનું ધન. બધા હોનામાં કળિયુગ નથી, અનીતિથી મેળવ્યું હોય એમાં કળિયુગ છે. બાકી મહેનતનું તમે ખૂબ પુષ્કળ મહેનત કરી હોય પછી આપણો પગાર થાય ને એમાંથી કરો તો કાંઈ વાંધો નહીં.